जय श्री कृष्ण बाळको, केम छो? मजामां ने? આજનો આપણો વિષય છે ગણિત। ગણિતમાં બાળકો ગયા વિડિયોમાં આપણે શું શીખ્યા હતા? તો કે ખાનાવાળી નોટબુકમાં શું શીખ્યા હતા? 1 અને 2 નો ઘડિયો, 1 એકા 1, 2 એકા 2 શીખ્યા હતા ને બાળકો? ચાલો આજે આપણે શીખીશું ગણિત ખાનાવાળી નોટ કાઢો તો તેમાં ઘડિયાનો સ્વાધ્યાય। આજે આપણે શીખીશું ઘડિયાનો સ્વાધ્યાય। ચાલો એટલે કેવી રીતે તેનો ગુણાકાર થાય તે આજે આપણે શીખીશું। ચાલો બાળકો નવા પેજ ઉપર બધાથી ઉપર લખો। પહેલા એક ખાનું લાઈન છોડી દો, ઉપરની લાઈન છોડી દો। ચાલો છોડી દીધી। હવે હાસ્યમાં કરો ફૂદરડી। આ તમારું હાસ્ય છે। હવે તેમાં કરો ફૂદરડી। હાસ્યમાં ફૂદરડી કરી। હવે તો કે ખાલી પેલા ખાનામાં લખો ખાલી, પછી શું આવશે? ખાનું છોડી દેવાનું। પછી આવે છે 6 ગ અને અડધો જગ્યા, ખાનું છોડી દો, ખાલી જગ્યા પૂરું। બાળકો ઘડિયામાં કઈ ખાલી જગ્યા આવે, પણ આ ખાલી જગ્યા જો તમે શીખી જશો ને બાળકો તો તમે ફટાફટ કેલ્સી જે આપણે કેલ્ક્યુલેટર આવે તેને જેવું તમારું મગજ થઈ જાય છે, એટલું તમને આવડી જાય છે। જો બાળકો આપણે હવે હું તમને ગુણાકાર શીખવાડીશ। તો કેવી રીતે? તો કે આડી લાઈનના ગુણાકાર આવશે। તો આપણે કરીશું પહેલા હવા પેજ ઉપર લખવાનું છે ખાનું છોડી દીધું। હવે શું આવશે? તો કે પેલા હાસ્યમાં કરો એકડો અને એકડાને કાઉન્સ કરો, એટલે એકડાને પૂરી દો। હાસ્યમાં કરો એકડો અને કાઉન્સ કરો। પછી શું આવશે? તો કે બાજુના ખાનામાં, બાજુમાં લખો હાસ્યની બાજુમાં બગડે 2, બાજુના ખાનામાં ગુણાકારની નિશાની, તેની બાજુના ખાનામાં 4, બાજુના ખાનામાં બરાબર એટલા। 2 તો કેટલા થાય? આપણે ઘડિયા શીખી ગયા છે। 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8। જો બાળકો 2 ચોક 8 ન આવડતું હોય તો તમારે કેવી રીતે શીખવાનું? જો હું તમને બોર્ડ પર શીખવાડું છું, અને આ તમારે નોટમાં લખવાનું નથી, હું તમને શીખવાડવા પૂરતું જ બોર્ડ પર લખું છું। તો કે 2 કેટલા છે? તો આપણે 2 લખ્યા। હવે તો કે ગુણાકાર કર્યા, પણ કેટલી વાર 2 આપ્યા છે? તો કે કેટલી વાર છે? 4 વાર। તો આ 1 વાર, આ 2 વાર, 3 વાર, આ 4 વાર। કેટલી વાર થયા? 4 વાર। આ 2 કેટલી વાર લખ્યા? તો કે 4 વાર। 2 4 6 અને 8। હવે આનો સરવાળો કરો તો 2 4 6 અને 8 કરો તો બાળકો 2 કેટલી વાર? 4 વાર। તો કેટલા આવે? તો કે 8। 2 નો ઘડિયો બોલો તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8। મળી ગયો આપણો જવાબ 2 ચોક 8। જવાબમાં શું લખીશું આપણે? 8। સમજાણું બાળકો? આ એક ખાસ તમારે ધ્યાન રાખીને સમજવાનું છે। હવે શું કરીશું? તો કે લીટી ખાનું છોડી દઈશું। પછી કરીશું બગડે 2 કૌંસમાં પૂરો। હવે આવે છે 1 ગુણાકારની નિશાની અને 5 બરાબર કેટલા થાય? હવે 1 ને 5 વાર લખો તો કેટલા થાય? જોઈજો આ 1 કેટલી વાર? આ 1 છે ને, આ 1 પછી તો કે 5, તો 1 કેટલી વાર લખવાના આપણે? 2 3 4 અને 5। હવે બધાનો સરવાળો કરો તો 1 2 3 4 અને 5 કેટલી વાર લખ્યા? 5 વાર। તો 1 ના જવાબમાં શું આવ્યું? તો
તો કે 1 એકા 1 1 દુ 2 1 તેરી 3 1 ચોક 4 1 પંચા 5 આનો જવાબ આપણને 5 જ આવ્યો અને આનો જવાબ પણ આપણને 5 આવ્યો તો આપણે શું લખીશું જવાબમાં 5 શું લખીશું 5 હવે શું કરીશું તો ખાલી છોડી દે તગડે 3 કરી કૌંસ આ તમારે એક રમી છે પણ આ તમને સમજાવવા જ મારી બાજુમાં લખું છું હવે શું આવે છે તો કે 2 ગુણ્યા 6 બરાબર કેટલા થાય હવે તમને મેં પ્રશ્ન પૂછ્યો 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય તો એ તમને ખ્યાલ આવવો જોઈએ કે 2 ગુણ્યા 1 એટલે 2 ને કોની સાથે ગુણવાના તો કે 1 સાથે તો 2 ના ઘડિયામાં 2 એકા કેટલા આવે કે 2 તો આમાં આપણને શું આપ્યું છે 2 અને 6 તો 2 કેટલી વાર છે 6 વાર આપણે લખીશું 1 2 3 4 5 6 હવે કરો તો કે 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10 10 ને 2 12 આનો જવાબ શું આવ્યો 12 હવે આપણે અહીંયા 2 ના ઘડિયા યાદ કરો તો કે 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 6 કેટલા હતા બાળકો બોલો બોલો ફટાફટ કેટલા હતા તો કે 12 તો આપણે શું લખીશું જવાબમાં 12 એકડે બગડે 12 સમજાણું બાળકો હવે શું આવશે તો કે નંબર 4 4 ને કૌંસમાં પૂરો હવે તેમાં શું આવે છે 2 ગુણાકારની નિશાની 3 બરાબર કેટલા થાય 2 તેરી કેટલા થાય તો કે 2 ને કેટલી વાર થશે તો કે 2 જે આપ્યા હોય છે આપણે લખીશું કેટલી વાર છે તો 3 વાર હવે આન્સર વાળો કરો તો કે 2 ની અંદર આ 2 છે તો આ 2 લીટા કર્યા પછી આ છે એના 2 લીટા અને આ 2 લીટા તો કે 1 2 3 4 5 ને 6 કેટલા થયા 6 તો કેટલા આવે જવાબ આનો જવાબ 6 આવ્યો તો આમાં 2 તેરી તો કે 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 આવી ગયો આપણો જવાબ કેટલા આવ્યા 6 સમજાય છે ને બાળકો હવે શું કરશું તો કે ખાનું છોડી દઈશું અહીંયા પણ આપણે ખાનું છોડી દેવાનું હવે આવે છે નંબર 5 નંબર 5 તેમાં શું આવે છે તો કે 1 ગુણાકારની નિશાની 9 બરાબર કેટલા થાય હવે 9 કેટલી વાર પાસે તો કે 9 વાર પેલું કઈ રકમ આપી છે આપણને કેટલા ઘડિયામાં તો કે 1 કેટલી વાર 9 વાર તો ચાલો આપણે બાજુમાં જોઈ લઈશું શું જવાબ આવે તો 1 આપણે કરીશું પહેલા 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલી વાર કીધું 9 વાર હવે બધા ગણો તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલો જવાબ આવ્યો 9 હવે અહીંયા જુઓ એકનો ઘડિયો બોલવા માંડો ઓકે 1 એકા 1 1 દુ 2 1 તેરી 3 1 ચોક 4 1 પંચા 5 1 છક 6 1 સત્તા 7 1 અઠ્ઠા 8 1 નવા 9 તો આપણે જવાબ શું આવશે તો કે 9 અહીંયા શું જવાબ આવ્યો હતો 9
લખવાનું બાળકો? આ તમારે નથી લખવાનું, તમને હું સમજાવવા માટે બાજુમાં લખું છું. હવે શું આવે તો કે 6 લખો, છગડાને કૌંસમાં પૂરો. તેમાં શું આવે છે તો કે 2 ગુણાકારની નિશાની અને આવશે 7 બરાબર કેટલા થાય? કેટલા આપ્યા છે તો કે 2. આપણે કરીશું 2. પછી કેટલી વાર? 7. આપણે 7 વાર કરીશું. 2 3 4 5 6 7. ચાલો 7 વાર 2 કર્યા. હવે બધા સરવાળો કરીશું. 2 ની અંદર 2 નાખો કેટલા થાય? 4. 4 ની અંદર 2 નાખો કેટલા થાય તો કે 6. 6 ની અંદર 2 નાખો કેટલા થાય? 8. 8 ની અંદર 2 નાખો કેટલા થાય? 10. 10 ની અંદર 2 નાખો કેટલા થાય? 12. અને 12 ની અંદર 2 નાખો કેટલા આવે તો આપણને જવાબ કેટલો આવ્યો? 14 આવ્યો. 12 ની અંદર 2 નાખે કેટલા? 14. હવે આપણે કેટલો ઘડિયામાં બોલીએ તો કે 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છક 12 2 સત્તા 14. જો બાળકો 2 સત્તા કેટલો જવાબ આવ્યો તો કે 14. અહીં આપણે કેટલો જવાબ આવ્યો હતો? અહીં કેટલો જવાબ આવ્યો હતો? 14. તો આપણે અહીં શું લખશું? 14. ચાલો ખબર પડી. હવે આવે છે નંબર 7. ખાની છોડી દીધું. હવે લખો નંબર 7. હવે તેમાં શું આવશે? 1 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 1 ગુણ્યા 2 બરાબર કેટલા થાય તો કે 1 ગુણ્યા 2 બરાબર 1 ને કેટલી વાર આપ્યા તો કે 2 વાર. તો 1 અને 2 કેટલી વાર છે? 2 વાર. તો 1 ને 1 2. હવે એક માં ઘડિયામાં 1 એકા 1 1 દુ 2. આપણે જવાબમાં શું આવશે? અહીંયા 2 ને અહીંયા 2. 1 દુ 2. જો બાળકો આ રીતે તમારે બધાએ ખાલી જગ્યા ઘડિયાળના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. આ રીતે બધાએ લખવાનું છે. દેખાય છે બાળકો? દેખાણ બાળકો તમને? ચાલો હું ફરી વાર તમને સમજાવું. જો આજ બાળકો આવડશે તો જ આગળ તમને તેના સવાલ જવાબ આવડશે. તો હવે આપણે ફરી વાર સમજી લઈએ. હવે સમજવાનું છે. અહીંયા તમારું લખવાનું પૂરું છું, પણ ફરી વાર હું તમને સમજાવું છું. તે પહેલા આપણે 1 નો અને 2 નો ઘડિયો એકવાર ગાઈ લઈશું. એટલે તમે ભૂલી નથી ગયા ને? ગયા વિડીયોમાં તમે શીખ્યા, આજના વિડીયોમાં તમે નહોતા શીખ્યા, તો એકવાર આપણે ગાઈ લઈશું. પછી હું ગાયા પછી તમને હું આના જવાબ ફરી વાર સમજાવું છું. 1 એકા 1 1 દુ 2 1 તેરી 3 1 ચોક 4 1 પંચા 5 1 છક 6 1 સત્તા 7 1 અઠ્ઠા 8 1 નવા 9 1 દાન 10. ચાલો બાબો 1 નો ઘડિયો આપણે ગાયો. હવે ગાશું 2 નો ઘડિયો. 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છક 12 2 સત્તા 14 2 અઠ્ઠા 16 2 નવા 18 2 ગાણ 20. ચાલો બાળકો આજ આપણે ખાલી ઘડિયા ગાયા. હવે તેના આધારે આપણે શું કહ્યું કે ખાલી જગ્યા લખી. તો કેવી રીતે? તો કે આ 2 ગુણ્યા. હવે તેવી જ રીતે મેં બીજી તમને રકમ આપી છે. અહીંયા સુધી તમારી નોટમાં લખવાનું છે. અહીંયા હું તમને સમજાવવા લખું છું. હવે 2 ની જગ્યાએ આપણને લખ્યું છે 2 ગુણ્યા 2 બરાબર કેટલા થાય
તો તમને ખબર પડી જાય તો 2 નો ઘડિયો તમને આવડતો નથી તો તમે 2 ગુણ્યા 2 કેવી રીતે કરશો? તો બાળકો તમારે શું કરવાનું? પહેલા 2 લખી નાખવાનું, પછી તો કેટલી વાર આપ્યા છે? 2 ગુણ્યા 2. 2 કેટલી વાર આપ્યા? તો કે 2 વાર. તો આપણે 2 વાર આ બંને ભેગા કરો તો આ 2 છે તો 2 મીંડા કરે, આ 2 છે તો અહીંયા. હવે બંને ભેગા કરો તો કે 1 2 3 અને 4 કેટલા થાય? 4. આનો 4 જવાબ આવ્યો. તો હવે આપણે ઘડીઓ બોલીશું તો કે 2 1 2 2 4 આવી ગયો જવાબ આપણો. આ રીતે તમારે આમાં ગમે તે રકમ આપી હોય આપણને, હવે 2 ની જગ્યાએ આમાં આ તો મેં તમને ઉદાહરણ પ્રમાણે 7 રકમ આપીશ, તેની જગ્યાએ 15 રકમ હોય તો પણ તમારે જાતે તમને આવડવું જોઈએ. હવે એવી જ રીતે હું 1 ગુણ્યા 6 બરાબર કેટલા થાય? તો તમને ખબર ન હોય તો કેવી રીતે કરવાનું? તો કે 1 ને કેટલી વાર કીધું? 6 વાર. બાળકો આડી લાઈનમાં ખ્યાલ નથી આવતો તો હવે તમને ઊભી હવામાં સમજાવું. જો 1 કેટલી વાર છે? તો કે આપણે 1 તો લખ્યો છે, પછી કેટલી વાર લખ્યો છે? તો કે 6 વાર. તો આપણે કરીશું 2 3 4 5 6. હવે નીચે સરવાળો કરીશું, આ નિશાની સરવાળે તો ગણીશું 1 2 3 4 5 અને 6 કેટલા થયા? કે જવાબ કેટલો આવ્યો? અહીં જે જવાબ આવે તો આપણે લખીશું કેટલો આવ્યો? 6 દેખાય છે. તો હવે 1 ના ઘડિયામાં 6 આવે કે નહીં? બોલો 1 1 1 2 2 1 તેરી 3 1 ચોક 4 1 પંચા 5 1 6 6 આવી ગયો જવાબ આપણો. સમજાણું બાળકો? હવે આપણે આ ફરીવાર સમજી લઈએ. જો 2 ને કેટલી વાર મૂક્યા? 2 ને કેટલી વાર કીધું? તો કે 4 વાર. તો 2 + 2 બરાબર કેટલા થયા? 2 + 2 બરાબર +2. આપણે કેટલી વાર 4 વાર 2 કરવાનું છે. કેટલો જવાબ આવે? તો કે 8. અને તે રીતે આપણે બોલ્યું 2 ગુણ્યા 4 બરાબર 8 એટલે 2 ચોક 8. તેની નીચે આવે 1 ગુણ્યા 5 બરાબર 5. તો એ કેવી રીતે બોલ્યું? તો 1 ને કેટલી વાર મૂકવાના? 5 વાર. 1 પંચા 5. હવે આવે છે 2 ગુણ્યા 6. તો કેવી રીતે આવે છે? તો કે 2 ને કેટલી વાર આપણે સરવાળો કર્યો? 6 વાર. પછી આપણે બબે નાખીએ તો કેટલો જવાબ આવે? 12. એટલે 2 6 12. પછી આવે છે 2 ગુણ્યા 3 બરાબર 6. તો આપણે 3 કેટલી વાર મૂક્યા છે? તો કે 2 કેટલી વાર છે? તો કે 3 વાર. તો કેટલો જવાબ આવ્યો? 6. એટલે 2 તેરી 6. તેની નીચે આવે છે 1 ગુણ્યા 9 બરાબર 9. તો 1 ને કેટલી વાર ગુણવાના? 9 વાર. એટલે સરવાળો કરવાનો તમારે, જે જવાબ આવે તે લખવાનું. એટલે 1 ગુણ્યા 9. પછી આવે છે 2 ગુણ્યા 7 બરાબર 14. તો 2 ને કેટલી વાર થઈ? તો કે 2 ને 1 અને 7 વાર. કેટલી વાર? 7 વાર મૂક્યા 2 ને. તો જવાબ શું આવ્યો? 14. હવે નીચે આવે છે 1 ગુણ્યા 2 બરાબર કેટલો જવાબ આવ્યો? 2. તો 1 ને કેટલી વાર મૂકવાના? 2 વાર. બાળકો સમજાણું તમને? આને કહેવાય ગુણાકાર. એટલે 2 ચોક 8 1 પંચા 5 2 છક 12 2 તેરી 6 1 નવા 9 2 સત્તા 14 1 દુ 2. બાળકો 1 અને 2 નો ઘડિયો ફરજિયાત તમારી મારી સાથે બાકો કરવાનો છે. ફરજિયાત કહું છું. જો બાળકો બધા બાળકોએ ફરજિયાત જ્યારે તમે નોટ ચેક કરવા આવો ત્યારે હું તમને ઘડિયા બોલાવીશ. 1 અને 2 નો બધા બાળકો ઘડિયા પાકા કરીને જ સ્કૂલમાં આવજો. એટલે 2 નો ઘડિયો અને 1 નો ઘડિયો તમારે ફરજિયાત પાકો કરવો પડશે. સમજાણું બાળકો? પછી જો તમને ઘડિયા આવડી જશે તો વચ્ચેથી ગમે તે જવાબ આવે 2 ચોક 8 2 પંચા 10 2 ઠા તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 2 ઠા 16 થાય. તો 2 નવા 18 થાય. તમને ફટાકે આવડવું જોઈએ. ઘડિયા તમે ઉપરથી નીચે સુધી કર્યા તો પછી નીચેથી ઉપર સુધી પણ તમારે યાદ રાખવાનું. એટલે વચ્ચેના પલાખા હું તમને પૂછીશ. વચ્ચેના પલાખા જે આવે તે તમને પૂછીશ. ઉપરથી નીચે સુધી તો આપણે શીખ્યા, પણ હવે નીચેથી ઉપર સુધીના પણ ઘડિયા કરવાના છે અને કોઈએ ગોખવાના નથી. બધા બાળકોએ યાદ રાખવાના છે. રોજ દિવસમાં 5 વાર તમારે ઘડિયા બોલવાના છે ને રફ કામમાં યાદ રાખવા માટે લખવાના છે. રફ કામ આ નોટમાં તો તમારે 1 જ વાર કરવાનું છે, પણ મમ્મીની બાજુમાં રોજ 5 વાર ઘડિયા બોલવાના છે. જો બાળકો આજે આપણે શું શીખ્યા? તો કે ઘડિયો 1 અને 2 ની ખાલી જગ્યા એનો સ્વાધ્યાય કેટલા નંબર 7 સુધી શીખ્યા.
ખાલી જગ્યા પૂરો 2 × 4 બરાબર 8 1 × 5 બરાબર 5 2 × 6 બરાબર 12 2 × 6 1 × 9 2 × 7 14 અને 1 × 2 જો બાળકો આમાં આપણે 8 5 12 6 9 14 અને 2 અલગ અલગ આપણને જવાબ આપ્યા અને અલગ અલગ આપણને પ્રશ્ન પૂછ્યા મજા આવી ને બાળકો તમારે બધાય સારા અક્ષરખાના વાળી બુકમાં લખવાનું હવે આવતા પછીના વિડીયોમાં મળીશું બાય બાય